સમાજ વચ્ચે પ્રેમ છે એ પ્રેમ રહેવા દો અને ટાર્ગેટ વ્યક્તિગત હંમેશા રાખો. સમાજ ક્યાંય વચ્ચે નથી આમાં. અને બીજા નંબરમાં આયર સમાજના દીકરા દીકરીઓ માટે કાયમ હમીર બારાડી ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું. તમને એક વખત કોઈ ટાર્ગેટ કરે ક્યાંય પણ પેલો વિડીયો મને નાખજો, હું જોઈ લઈ. બાકી ક્યાંય નમવાનું થતું નથી અને એવો કોઈ કાદુ મકરાણી ગુજરાતમાં થયો નથી. બરાબર? અને સમાજમાં જે ઉગ્રવાદ ફેલાવે છે એનાથી દૂર રહ્યો, એના વિડીયા જોવા નહીં. સમાજ વચ્ચે ઉગ્રવાદ ફેલાવે છે, કાયદો હાથમાં આપણે લેવાનો નથી, શાંતિ ફેલાવવાની છે અને ભાઈચારો રાખવાનો હોય. કોઈ દિવસ ગાળ ભેદ નહીં બોલવાની કોઈ પણ વ્યક્તિએ, અને સમાજને કોઈ દી ટાર્ગેટ નહીં કરવાનું. સમાજ આમાં કોઈ છે નહીં. બરાબર? એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવા જેવી છે. પછી કોઈ પણ સમાજનું હોય કે મારા સમાજનું હોય, પછી ભલે તમને કોઈ રીતે ટાર્ગેટ કરે, બરાબર. બાકી આ જે ઉપાડી છે હમણાં એ બધા તમારા ધંધીના બંધ કરી દેજો. ગમે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતું, બરાબર, શૈલેષ લુખા, બરાબર, તારા બધા ધંધા બંધ કરી દેજે. બરાબર? નાના નાના છોકરાઓને પકડીને માફી માગો ને વિડીયા વાયરલ કરો, શું છે એ બધું? આ તમે ગેરમાર્ગે દોરો છો સમાજને. તમારે જો શાંતિ ફેલાવવી હોય ને તો ઘણા રસ્તા હતા, બેઠક થઈ શકતી હતી અને ઘણા બધા રસ્તા હજી ખુલ્લા છે. બાકી આ તમે હે ને નાના પકડીને તમારી મર્દાનગી ના બતાવશો. બાકી તમારે જે અહીંયા ભાઈનો કોલ આવે ને એમાં અમારે અહીંયા પછી બેનનો કોલ હાલે. પોતપોતાનામાં એરિયામાં હવ રાજા હોય. તમારા એરિયામાં અહીંયા કદાચ હાલતું હોય ભાઈનો કોલ, અહીંયા અમારે બેનનો કોલ હાલે. પોતપોતાના એરિયો હોય ને એ બધા રાજા હોય. સમજાઈ ગયું? એટલે એ સમજતો નહીં ને એ બધું તારા મનમાં કંઈ ફાંકો હોય શૈલેષ, તું જી અધ્યક્ષ હોય કાઢી નાખજે. અને અમારા દીકરા દીકરીને ક્યાંય ટાર્ગેટ કર્યો ને તેથી હમીર બારાડી આવશે વચમાં. આ યાદ રાખજે, મારું મોઢું જોઈ લેજે. બરાબર? અને મારા સમાજના વ્યક્તિને કહી દઉં, એક ગાળ ભેદ નહીં બોલવાની અને કોઈ દી સમાજને ટાર્ગેટ નહીં કરવાનું, બેન દીકરીને ટાર્ગેટ નહીં કરવાની. આપણે વાકમાં આવે એવા કૃત્ય કરવાના નથી. તમને ઠપકો દઉં છું આપણા સમાજના દીકરા દીકરીને. આપણે એવા હું કામ કરવા જોઈએ? સામેવાળાને વાકમાં આવી જાઓ ભાઈ તમે. બરાબર? શાંતિથી ગાળ ભેદનો હું કામ ઉપયોગ કરવો જોઈએ? શું કામ સમાજને ટાર્ગેટ કરવો જોઈએ? એટલે થોડુંક જે અવેરનેસ છે એ રાખો. સોશિયલ મીડિયા બધા વાપરે છે અને ગાડું બોલો એમાં આપણે બેન દીકરીઓ વિડીયા જોતી હોય એટલે મર્યાદા સારી છે અને બે સમાજમાં પ્રેમ રહીએ એવી હંમેશા આપણે એવું રાખવાનું કે બે સમાજમાં વિખવાદ ના થાય, પ્રેમ ભાવના રહીએ. કેમ કે ઘણા ગામમાં બે સમાજ રહેતા હોય અને હળીમળીને રહેવું જોઈએ. આવા બે પૈસાના લુખા જે ફેલાવે છે ભ્રમ, એવું કંઈ છે નહીં. ગ્રાઉન્ડ લેવલમાં બધે શાંતિ છે. આનો ધંધો વિખવાદ કરવો અને આ ચૂંટણી હાટું બધો ધંધો છે. ચૂંટણી આવે ને એટલે આ બધું આમને સામને કરી અને બધું આ મેટર પતાવ્યું હોય. બરાબર? એટલે પ્રેમ ભાવના રાખો, હળીમળીને રહ્યો અને કાયદાનું કામ કરે. કોઈ કાયદો હાથમાં ના લેવો. જય માન દાદા, જય કોળી સમાજ. આ વિડીયો માત્ર ને માત્ર ઓલા હમીર બરાડી માટે છે. એ હમીર બરાડીએ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતાર્યો છે અને જેની અંદર એ સમાજ વિશે બોલે છે કે શૈલેષ મેરે સમાજના કાના આહિર પાસે માફી મગાવી. તો હમીર બરાડી તારા માટે ખાસ અને તને જ કહું, તું જ હા ભાઈ છે કે કાના આહિરને એવું લાગ્યું તું કે જે હું કોળી સમાજની બેન દીકરીઓ વિશે બોલ્યો ને એ ખોટા શબ્દો છે અને એના કારણે એ મહાન છે ને એના કારણે એને માફી માગી છે. અને હા ભાઈ, તું જે અત્યારે બે સમાજની અંદર લગાવવાના કાવતરા કરો છો ને તારા વ્યૂ વધારવા માટેના જે કાવતરા કરો છો ને એ તું બંધ કરી દે. આ કોઈ બે સમાજની લડાઈ નથી, હું તને ખુલ્લે આમ કહું છું. અને વ્યૂ વધારવા માટે જ તું આ બધા કાવતરા કરો છો. તે જ્યારે પિન્ટુ કોળી એટલે કે મને જ્યારે ફોન કર્યો ને ત્યારે મેં પણ કોલ રેકોર્ડિંગ કર્યું હતું, પણ મેં એ ઓડિયો વાયરલ નહોતો કર્યો. પરંતુ જ્યારે એ મારામાં સોશિયલ મીડિયામાં રીલ નાખી ને કે મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું, એના બાદ મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું. મારામાં અભી હાલ પણ આહિર સમાજના ઘણા બધા લોકોના ફોન આવે છે, પરંતુ જે સમાજ વિશે કે કોઈ પણ શબ્દ ના બોલે ને એના હું અભી હાલ પણ રેકોર્ડિંગ વાયરલ નથી કરતો. હું તારા જેવો નથી કે માત્ર વ્યુઅર્સ વધારવા માટે કે ફોલોવર વધારવા માટે વિડીયો વાયરલ કરું, પરંતુ ખરેખર કાના આહિરને એવું લાગ્યું હતું ખરેખર મેં કોળી સમાજની ભૂલ કરી છે અને એના કારણે એને માફી માગી છે. એ ખૂબ સારો વ્યક્તિ કહેવાય, એ એની મહાનતા છે
કે એને માફી માંગી, પણ તું ખરેખર બે સમાજની અંદર ઝઘડા કરવાના કાવતરા તું કરી રહ્યો છો. એટલે જે તારી સોશિયલ મીડિયાની અંદર જે ફોજદારી છે ને એ તું બંધ કરી દે. હું તને વધારે વાત નથી કરતો. જય માન થતા, જય કોળી.